વિશ્વ ત્રિભેટી ઊભું છે. લગભગ અત્યારની પરિસ્થિતિમાં આર્થિક, સામાજિક અને લગભગ કેટલીક હાઇડન પ્રવૃત્તિઓ થવાની શક્યતા છે. સૌ પ્રથમ તો આપણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના યુદ્ધ અંગે જતાં પહેલાં કયા ગ્રહોની અસર છે તે અંગે જોઈએ. કુંભનો રાહુ રશિયા ઉપર અસર કરે છે. કુંભનો રાહુ ખડકાળ પ્રદેશો ઉપર અસર કરે છે અને કુંભના રાહુની અસરો યમન અને મલેશ રાષ્ટ્રો ઉપર થાય છે. એટલે આ કુંભના રાહુની અસરના કારણે રશિયાના ભાગો અને લગભગ ખડકાળ પ્રદેશમાં અફઘાનિસ્તાનના ભાગો, પાકિસ્તાનના ભાગો પર અસર થાય છે. આ ઉપરાંત શનિ છે એ માછલીનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે મીન રાશિમાં છે, એટલે દરિયાઈ અસરો કરે છે. એટલે જેની અસરના કારણે દરિયાનું ઉત્પીડન પણ થઈ શકે છે અને યુદ્ધો દરિયામાં પણ થઈ શકવાની શક્યતા રહેશે. એટલે આ ભિન્ન ભાગોમાં અલગ અલગ ગ્રહો રોલ ભજવે છે. પણ ગ્રહોની ચરાચર અસર જે થાય છે એ ગ્રહોને ઘણા એને માનતા નથી. તો તે અંગે જોવા જઈએ તો રાહુની અસર ગજબની થાય છે, કેતુની અસર ગજબની થાય છે, પણ તેમાં દેશકાળ મહાન છે. જ્યારે દેશકાળ વિપરીત હોય ત્યારે જ આવી ઘટનાઓ બનતી હોય છે. અમલ કાકા, વિશ્વ ઉપર શું અસર થઈ રહી છે? વિશ્વને આ જે યુદ્ધો ચાલી રહ્યા છે એને લઈને વિશ્વને તમે કઈ દૃષ્ટિએ મૂલવી રહ્યા છો? વિશ્વમાં હવે લગભગ વ્યાકુળ થતું જણા છે અને આ વિશ્વ જે છે એના માધાતાઓ ઉપર માત્ર રાહુની અસર તો થશે જ, પરંતુ એક પછી એક બની રહેલા ગ્રહો અને ગ્રહોના સંજોગો, ગ્રહોના યોગો, એની અસરો ગજબની છે. યમન અને મલેશની અસર એને ગણીએ તો વૃષભ રાશિની છે, પણ કુંભનો રાહુ અસર પણ કરે છે અને એમાં ગ્રહણો થયા તેની પણ અસર થશે આંગ્લદેશ, યુરોપ વગેરે ભાગોમાં. એટલે આંગ્લદેશ, યુરોપ અને આપણે જેને મલેશ ગણીએ એટલે પહેલાં આક્રમણ ભારતમાં થતા હતા, અત્યારે થતા નથી તેવી પ્રજા. એટલે એમાં લગભગ યમન આવી જાય અને લગભગ પહેલાં મુસ્લિમ આક્રમણો થતા હતા. એટલે હવે તો ઘણું સારું છે. એટલે એ વખત પહેલાંના ટોલેમીના ટેટ્રાબિબોસમાં આવા ભાગ પાડવામાં આવે છે અસરો પરથી, અને બીજા ભાગ જે છે એ જૂના ઉત્પત્તિ છે વાક્યોની એના છે. એટલે લગભગ કુંભનો રાહુ મુસ્લિમ રાષ્ટ્રો ઉપર પણ અસર કરશે, ઈરાન ઉપર પણ તેની અસર થઈ રહેશે. અને લગભગ સૂર્ય અને મંગળના યોગો થાય છે. એ મંગળ છે એ સૈનિક છે, મંગળ છે રક્તરંજિત કરે છે, મંગળ છે એનું કામ યુદ્ધનું છે, યુદ્ધખોર છે મંગળ ગ્રહની અસરો, અને સૂર્યની અસરો અધિકાર ક્ષેત્રની છે. સૂર્ય અને રાહુના સંજોગો થાય છે. એટલે અધિકાર ક્ષેત્રમાં રાહુ માયાવી ગ્રહ છે. એટલે સૂર્ય રાહુ એ માધાતાઓના મન ઉપર અસર કરતું હોય છે. એટલે આ માધાતાઓને યુદ્ધની ગેલછા અને યુદ્ધનો ઉન્માદ થતો હોય છે. આ ઉપરાંત હવે રાહુને એક બાજુ રાખીએ તો સૂર્ય મંગળ યોગ, એ યોગો પણ યુદ્ધના ઉત્તેજક છે. મંગળ રાહુના યોગો પણ યુદ્ધના ઉત્તેજક છે. મંગળ યુદ્ધખોર ગ્રહ છે અને રાહુ એ વ્યાપ્ત મોટો આખી માયા ફેલાવતો. એટલે આ માયાવી અસરો, જેમ આપણે મહાભારતમાં ઘટોત્કચ માયા કરતો હતો, એવી માયાવી અસરો હવે આંતરિક બાબતો કરે છે, મિસાઇલો અને બોમ્બો. પરંતુ આ જે માયાવી અસર જે છે એ મંગળ રાહુના કારણે થવાની છે. આ તો યોગો બરાબર છે, પણ સૂર્ય શનિના યોગો હાઇડલ પ્રવૃત્તિઓ, એટલે ગુપ્ત ષડયંત્રો છે એ સૂર્ય શનિની અસરો છે. અને સૂર્ય શનિની અસરો વૈશ્વિક રાજકારણ પર પડવાની શક્યતા છે. અમેરિકામાં મિથુન રાશિના અત્યારે છે, અમેરિકા રાશિ મિથુન રાશિ છે, એટલે તેની જોડે સાનુકૂળતા છે. પણ મિથુન રાશિના એના ઉપર પણ જે ગુરુ જ્યારે અતિચારી થાય છે ત્યારે તેની અસરો થતી હોય છે, જે આપણે અગાઉ જોયું. એટલે ગુરુ ગ્રહના કારણે ભલે ગુરુ મિથુન રાશિમાં અમેરિકામાં બરાબર હોય, પરંતુ અમેરિકાના માધાતાઓ ઉપર પણ ત્યાં રાજકીય ચળવળો ઊભી થતી જોવા મળશે. અને યુદ્ધ ન થાય તે માટેના લગભગ ત્યાં પણ પ્રયત્નો થતા જોવા મળશે. એટલે હવે ધીરે ધીરે
આ ટ્રમ્પ સાહેબ જે ટ્રમ્પ છે અમેરિકાના રાષ્ટ્રપતિ તેની અસર જે ગ્રહોના કારણે અસરો માધાતા ઉપર થઈ રહી છે. હમણાં તો લગભગ આ યુગોમાં બંને વચ્ચે સમાધાન લગભગ થવાની શક્યતા રહેશે અને યુદ્ધ વિરામ થવાની શક્યતા રહેશે, પરંતુ હાઇડ્રન્ટ હજુ યુદ્ધ છે સાપ ગયા પણ નિષ્ફળતા તો રહી જ જવાના છે. એટલે પાછળની તેની અસર થશે, પરંતુ વધારે અસર તો જ્યારે શનિ મેષમાં આવશે 2027 પાસે. મેષ રાશિ મંગળની છે ત્યારે બોમ્બ ધડાકા અને એવું થશે. પ્રથમ તો આપણે ગણીએ કે આ હમણાં કેટલાક વર્ષમાં પ્રથમ મોટું યુદ્ધ છે.